ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લા કલેક્ટર વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેક્ટરને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરાયું. વિગતે વાત કરીએ તો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરે કામગીરીને લઈને શુભેચ્છા મુલાકાત કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું. જો કે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા પોતાના કામમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેક્ટર ભરત પટેલે પુષ્પગુચ્છ આપી વડોદરા જિલ્લા કલેક્ટરનું બહુમાન કરવામાં આવ્યું હતું. તો ટીમ વડોદરા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે વડોદરામાં વિનાશક પૂર આવ્યું ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 100 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી. ત્યારબાદ આ પ્રોજેક્ટમાં આરટીઆઈના માધ્યમથી તેમજ અન્ય વિગતો એકત્રિત કરી આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થાય હોય તેનું આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટરને ટીમ વડોદરા દ્વારા આપવામાં આવ્યું હતું અને વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી. ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા આ ફાઇલ સ્ટેટ વિજિલન્સને મોકલી દેવામાં આવી હતી કે જેથી ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરની વડોદરાની ચિંતા સાથેની આ સરાહનીય કામગીરી બદલ આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી તેઓનું પ્રોત્સાહન તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું. ટીમ વડોદરાના લોકો વડોદરા જિલ્લા કલેક્ટરની પડખે ઉભા રહેશે. ઘણા સમય પછી વડોદરાને નવા પ્રામાણિક કલેક્ટર મળ્યા છે તેવી વાત ટીમ વડોદરાના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી. વડોદરા શહેરમાં ગતરોજ અમારા દ્વારા જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે તેની વિજિલન્સની માંગ કરી હતી, કારણ કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે. સિંચાઈ વિભાગનું જે 24 કિલોમીટર સફાઈ કરે છે, બાકીની સફાઈ કોર્પોરેશન કરે છે, એ બેવના અંતર વચ્ચે 50-52 કરોડનો ડિફરન્ટ આવતા અને સાધન સામગ્રીમાં પણ મોટો ડિફરન્ટ આવતા આજે અમે એની જાંચ માટે અગાઉ રજૂઆત કરી હતી. વડોદરા ટીમ વતી આખા ટીમ વતી અમે લોકોએ જ્યારે રજૂઆત કરી હતી ત્યારે એની વિજિલન્સની તપાસ કલેક્ટર સાહેબે સ્ટેટ વિજિલન્સમાં લેટર લખીને કરાવડાવી છે. કોર્પોરેશનમાં પણ આપ્યો છે, સિંચાઈ વિભાગમાં પણ આપ્યો છે. તે બદલ આવા અધિકારી વડોદરા શહેરને મળ્યા છે જે નિષ્પક્ષ અને જે આવેદનપત્રનું માન સન્માન રાખે છે. અગાઉ અન્ય કેટલા બધા કલેક્ટર, કેટલા બધા અધિકારીઓ મળી ચૂક્યા છે જે લોકોના આવેદનપત્રની આટલી ગંભીરતાથી લેતા નહોતા, પરંતુ સાહેબે જે રીતનું ગંભીરતાથી લીધું છે તે બદલ ટીમ વડોદરા આખા વડોદરા વતી સાહેબનું શુભેચ્છા અને સન્માન માટે અમે આજે અહીંયા આવ્યા હતા. સાહેબ મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે, એમના બિઝી શેડ્યુલ હોવાને કારણે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને સન્માનિત કર્યા છે અને સૌ કલેક્ટરની ઓફિસના સૌ કોઈ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નિષ્પક્ષ જાંચ માટે અમે રજૂઆત કરી છે. હવે વિજિલન્સની ટીમ આવશે અને અગાઉ જે કોઈ નેતાઓ છે, અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, જેમની પણ મિલીભગત છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, એ અગાઉ સ્પષ્ટતાની સાથે સામે આવશે. શુભેચ્છા મુલાકાતમાં આવ્યા હતા. ગત વર્ષે જે વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવ્યા હતા, લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા, 3 દિવસ સુધી બાળકો પણ ભૂખ્યા રહ્યા અને આ જોતા ગુજરાત સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે નાણાં ફાળવ્યા અને નાણાં ફાળવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે આ આયોજનમાં ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા ભ્રષ્ટાચારો થયા છે. એના અમે દસ્તાવેજી પુરાવા વડોદરા શહેર કલેક્ટરને આપ્યા છે. સાથે સ્ટેટ વિજિલન્સની તપાસની માંગણી કરી હતી અને વડોદરા શહેર કલેક્ટરે સ્ટેટ વિજિલન્સ માટે આગળ મોકલી આપ્યો છે. ત્યારે આવા વડોદરા શહેર કલેક્ટરને આજે અભિવાદન કરવા આવ્યા હતા અને એમને ગુલદસ્તો આપવા ગયા, પરંતુ સમય ન હોવાથી ડેપ્યુટી કલેક્ટર સાહેબને ગુલદસ્તો આપીને હવે પૂર્ણાહુતિ કરી છે. પરંતુ આવા કલેક્ટર વડોદરા શહેરને મળ્યા છે, અમે ખૂબ ખૂબ આભારી છીએ.